નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971 વિશે ચર્ચા કરવાના છીએ. આ કાયદાના જે દરેક નિયમો છે એ દરેક નિયમોને આપણે પ્રશ્નોના રૂપમાં કન્વર્ટ કરેલા છે અને તમામ માહિતી તમને સરળ રીતે સમજમાં આવે એ રીતે બનાવેલી છે. પેપર કેળવણી નિરીક્ષકના પેપર 1ની અંદર 1971 વર્તણૂક નિયમો એના પ્રશ્નો પૂછાવાના હોય છે અને આ જે નિયમો છે એ 10મી ફેબ્રુઆરી 2012 સુધી અપડેટ થયેલા છે. પછીના સુધારાઓ પણ આપણે પછીથી કવર કરીશું જે ખૂબ જ માઇનોર હોય છે. તો ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરીને આપણને વિડીયો સૌપ્રથમ મળે. હવે એનો જે ઓરિજિનલ સોર્સ છે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોનો, તો એની અંદર આ જે નિયમો આપેલા છે એની વાત છે અને આ દરેક નિયમોમાંથી આપણે પ્રશ્નોત્તરી બનાવેલી છે. તો ટોટલ જે છે 29 નિયમો છે. 29 જે નિયમો છે એની અંદરથી આપણે અલગ અલગ જે પણ કન્ટેન્ટ છે એને પ્રશ્નોના રૂપમાં લીધું છે. આની જે PDF છે એ પણ આપણને ડિસ્ક્રિપ્શનમાં તમને મળવાની છે, તો તમે આ પણ એનો અભ્યાસ કરી શકવાના છો. તો ક્રમશઃ આ રીતે એની નિયમોની વાત કરેલી છે. આ દરેક જે ટૉપિક છે એને વાંચવા જરૂરી નથી, પણ એની કન્ટેન્ટ શું છે આપણે જોઈએ. તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971માં કુલ કેટલા નિયમો છે? તો તેમાં કુલ 29 નિયમો છે. આ નિયમનો અમલ ક્યારથી થયો? તો 15મી ઓગસ્ટ 1971થી થયો. આ નિયમો કયા કાયદા હેઠળ જાહેર કરવામાં આવ્યા? તો સંવિધાનની કલમ 309 એટલે ભારતનું જે બંધારણ છે એની કલમ 309થી મળેલી સત્તાની રૂએ અને મુંબઈ પુનઃરચના અધિનિયમ 1960ની જે કલમ 81 છે એની પેટા કલમ 6 મુજબ કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી ગુજરાતના રાજ્યપાલશ્રીએ આ નિયમો જાહેર કર્યા. એટલે કોઈપણ જાતના જે રાજ્યના નિયમો હોય છે તો એ રાજ્યના નિયમો એ કેન્દ્રના જે બંધારણ છે ભારત દેશનું એની કોઈને કોઈ કલમ અંતર્ગત મળેલી સત્તા અંતર્ગત નવા નિયમો જાહેર થતા હોય છે. તો અહીં સંવિધાનની કલમ 390થી મળેલી સત્તાની રૂએ અને એ સત્તાની રૂથી મુંબઈ પુનઃરચના અધિનિયમ 1960 બન્યો હતો અને એની જે કલમ 81 છે એની પેટા કલમ 6 મુજબ આ જે નિયમો છે એ રાજ્યપાલશ્રીએ જાહેર કરેલા છે. હવે આ નિયમો મુજબ આ નિયમો કોને લાગુ પડશે નહીં? તો આ નિયમો અખિલ ભારતીય સેવામાં હોય એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસીસ તેવા કર્મચારીઓને લાગુ પડશે નહીં. તેમજ મુંબઈ ગ્રામ પોલીસ અધિનિયમ 1867 હેઠળ નિમાયેલ પોલીસને નિયમ 2, 3, 5, 6, 12 અને 19 સિવાય કોઈ નિયમ લાગુ પડશે નહીં. કેમ કે અહીં વર્તણૂકની વાત છે. જ્યારે જે પોલીસનું કાર્ય આપણને ખ્યાલ છે કે એની અંદર અલગ પ્રકારનું કામગીરી ફોલો કરવાની થતી હોય છે. તો આની અંદર આ જે નિયમો છે 2, 3, 5, 6, 12, 15 અને 19 એ નિયમો વર્તણૂક નિયમોમાં આ જે નિયમો એમને લાગુ પડશે, પરંતુ એ સિવાયના કોઈ નિયમ લાગુ પડવાના નથી. હવે વર્તણૂક નિયમો 1971માં જે શબ્દો કે શબ્દ પ્રયોગો વાપરવામાં આવ્યા હોય પરંતુ જેની વ્યાખ્યા કરવામાં આવી ન હોય તો તેનો અર્થ કઈ રીતે થશે? એટલે અર્થઘટન પણ ખૂબ જ અગત્યનું છે. ક્યારેક એક જ વાતના 2 કે 3 અર્થ થતા હોય તો એનું અર્થઘટન કઈ રીતે કરવાનું થશે આખરી? તો તેનું અર્થઘટન જે છે એ ગુજરાત મુલકી સેવાની જે સામાન્ય શરતો છે જેને GCSR કહીએ છીએ, તો એમાં સેવાની સામાન્ય શરતોનું એક વોલ્યુમ છે 2002, અથવા ગુજરાત રાજ્ય સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967 જેનો પણ આપણે વિડીયો અપલોડ કરેલો છે, એમાં જે અર્થ આપવામાં આવ્યો છે તે રીતે થશે. વર્તણૂક નિયમો 1971 મુજબ દરેક સરકારી કર્મચારીની વર્તણૂક કેવી હોવી જોઈએ? તો એમાં 3 પ્રકારની વાત કરી છે. નિયમ 3ની અંદર નિયમ 3 મુજબ દરેક સરકારી કર્મચારીએ હંમેશા સંપૂર્ણપણે પ્રામાણિક રહેવું જોઈએ. ફરજ પ્રત્યે નિષ્ઠા કેળવવી જોઈએ. સરકારી કર્મચારીને છાજે નહીં એવું કશું કરવું નહીં. કર્મચારીએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવી, પરંતુ જો કોઈ પોતાના અધિકારીની સૂચના હેઠળ કરવાનું થતું હોય ત્યારે આવી સૂચના લેખિત મેળવવી, અને જો આવી સૂચના લેખિત મેળવવાનું શક્ય ન હોય તો સૂચના આપ્યા બાદ સૂચનાનું લેખિત સમર્થન શક્ય તેટલી ત્વરાથી મેળવી લેવું જોઈએ.
તો નિયમ 3ની અંદર આ કોમન વાત છે કે દરેક સરકારી કર્મચારીની વર્તણૂક કેવી હોય છે. તો આની અંદર આપણે એની જે કન્ટેન્ટ છે એ ફિક્સ કરેલું છે. આપણે કંઈ પણ સામાન્ય રીતે જે બોલીએ છીએ એ નહીં, પરંતુ આ જે 3 ફેક્ટર છે એને ધ્યાનમાં રાખવાના હોય છે આ નિયમો મુજબ. એક તો પ્રામાણિક રહેવાની વાત કરી છે, ફરજ પ્રત્યે નિષ્ઠાની વાત કરી છે, અને સરકારી કર્મચારીને છાજે નહીં તેવું કશું કરવું નહીં, આ 3 પ્રકારની વાત કરી છે. બીજું અહીં નોંધ એવી કરેલી છે કે ક્યારેક એવું થતું હોય છે કે જે તે કર્મચારીને આ સિવાયનું વર્તન કરવાની જરૂર પડે પોતાના અધિકારીની સૂચના હેઠળ, તો બને ત્યાં સુધી દરેક કર્મચારીએ અધિકારીનું લેખિત આવો ઓર્ડર એમને મળેલો હોવો જોઈએ. અને ઘણીવાર એવું બનતું હોય છે કે કેટલાક કાર્ય તાત્કાલિક પૂર્ણ કરવાના હોય છે, તો જે તે અધિકારી દ્વારા લેખિત સૂચના ન પણ મળી હોય પરંતુ મૌખિક સૂચના મળી હોય તો ત્યારે જે તે કામ તો આપણે કરી નાખવું પડશે, પરંતુ ત્યાર પછી એનું લેખિત સમર્થન આપણને મળે તો ઇન ફ્યુચર આવો કંઈ પ્રશ્ન થાય વર્તણૂક બાબતના તો જે તે કર્મચારીનો બચાવ થઈ શકે. હવે આ નિયમો અંતર્ગત નિયમ 3ક માં ત્વરા અને વિવેકની વાત કરી છે. તો ત્વરા અને વિવેક એ શું છે અને એમાં શું જોગવાઈ કરી છે એ આપણે જોઈએ. તો કોઈપણ સરકારી કર્મચારી પોતાની સરકારી ફરજ બજાવતી વખતે અવિવેકી વર્તન કરી શકશે નહીં. લોકો સાથેના પોતાના સરકારી કામકાજમાં અથવા પોતાની કામગીરીના નિકાલમાં વિલંબકારી યુક્તિ પ્રવૃત્તિ અપનાવી શકશે નહીં અથવા તેમાં જાણીબૂજીને વિલંબ કરી શકશે નહીં. તો નિયમ 3 અને ત્વરા અને વિવેક છે એટલે કોઈપણ કાર્ય જે છે એ ઝડપથી અને સારી રીતે પતાવવાની વાત છે, અને વિવેક એટલે આપણું જે વર્તન જે છે એ વિવેકપૂર્ણ હોવું જોઈએ એ વાત કરેલી છે. અને આની અંદર 2 પોઈન્ટ છે, અવિવેકી વર્તન ના કરવું જોઈએ તેમજ જાણી જોઈને કોઈપણ કામ એમાં વિલંબ થાય એના માટે કોઈ આઈડિયા યુક્તિ પ્રવૃત્તિ ન અપનાવવી જોઈએ અને જાણીબૂજીને વિલંબ ન કરવો જોઈએ, આટલી વાત કરેલી છે. હવે આ નિયમો મુજબ જે 3ક ની વાત કરી, હવે 3ખ ની અંદર પણ અલગ જોગવાઈ છે. તો 3ખ મુજબ કામ કરતી મહિલાઓની જાતીય સતામણી બાબતે શું જોગવાઈ છે. તો કોઈપણ સરકારી કર્મચારી કોઈપણ મહિલાને તેણીના કામના સ્થળે જાતીય સતામણીનું કોઈ કૃત્ય કરી શકશે નહીં. કામના સ્થળનો હવાલો ધરાવનાર દરેક કર્મચારીએ આવા કામના સ્થળે કોઈપણ મહિલા જાતીય સતામણી અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. હવે આ નિયમ મુજબ જાતિ સતામણી એટલે શું એની પણ ડેફિનેશન કરી લેવામાં આવી છે, એટલે ક્લિયર દરેક વસ્તુ લખેલી છે. તો નિયમ 3ખ ની અંદર આ વાત કરી છે. કુલ 29 નિયમ છે, એની અંદર નિયમ 3ખ એમાં જાતિ સતામણીમાં સીધી રીતે અથવા અન્ય અણછાજતા જાતીય વર્તનનો સમાવેશ થાય છે, જેમ કે શારીરિક સ્પર્શ અને તેમાં આગળ વધવું, જાતીય સંબંધી માટે માંગણી અથવા વિનંતી કરવી, જાતીય ઉત્તેજનાવાળી ચેષ્ટા કરવી, કોઈ અશ્લીલ સાહિત્ય બતાવવું, શારીરિક, મૌખિક અથવા ઇશારાથી કરેલ બીજું કોઈ પણ પ્રકારનું અણછાજતું વર્તન. તો આટલી જે વાત છે ફિક્સ લખેલી છે. આ નિયમો મુજબ નાની ઉંમરના બાળકોને કામે રાખવા બાબતે શું જોગવાઈ છે. તો નિયમ 3ગ મુજબ કોઈપણ સરકારી કર્મચારી 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈપણ બાળકને કામે રાખી શકશે નહીં. નિયમ 3ગ મુજબ આ નિયમ મુજબ સરકારી કર્મચારીએ નજીકના સગાને નોકરીએ રાખવા બાબતે શું જોગવાઈ છે. તો આની પણ ખૂબ જ સ્પષ્ટ વાત કરેલી છે. નિયમ 4 મુજબ કોઈપણ સરકારી કર્મચારી પોતાના કોઈ કુટુંબીજન માટે કંપની કે પેઢીમાં નોકરી અપાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના હોદ્દાનો ઉપયોગ કરી શકશે નહીં અથવા પોતાની વગ વાપરી શકશે નહીં. વર્ગ 1 અને વર્ગ 2ના કોઈપણ અધિકારીથી જેની સાથે તેમને સરકારી કામકાજ રહેતું હોય તેવી કોઈપણ કંપની કે પેઢીમાં પોતાના પુત્ર કે બીજા કોઈ કુટુંબીજનને સરકારની પૂર્વ મંજૂરી વિના નોકરી કરવાની છૂટ આપી શકશે નહીં. પરંતુ સરકારની પૂર્વ મંજૂરીની રાહ જોઈ શકાય તેમ ન હોય તો તે બાબતની સરકારને તત્કાલ જાણ કરવી અને સરકારની મંજૂરીને આધીન રહીને નોકરી કામચલાઉ રીતે સ્વીકારી શકાશે. સરકારી કર્મચારીને પોતાના કુટુંબીજનને લાગતી વળગતી કંપની કે પેઢીમાં નોકરી સ્વીકારી એની જાણ થાય કે તરત તેમણે આવી નોકરી સ્વીકારી તે અંગે નિયત સત્તાધિકારીને જાણ કરવી અને જે તે કંપની કે પેઢી સાથે પોતાને કોઈપણ પ્રકારનું સરકારી કામકાજ રહે છે કે કેમ તે કે રહેતું હતું તેની પણ જાણ કરવી જોઈએ. પરંતુ જો વર્ગ 1 અને 2ના અધિકારીએ સરકારની મંજૂરી મેળવી લીધી હોય અથવા સરકારને રિપોર્ટ મોકલ્યો હોય તો આવી બાબતમાં કોઈ જાણ કરવાની રહેતી નથી.
આ નિયમો મુજબ સરકારી કર્મચારીએ રાજકારણ અને ચૂંટણીઓમાં ભાગ લેવા બાબતે શું જોગવાઈ છે? દરેક સરકારી કર્મચારીએ આ વાત જાણવી ખૂબ જરૂરી છે. નિયમ 5 મુજબ કોઈપણ સરકારી કર્મચારી કોઈપણ રાજ્ય પક્ષનો કે રાજકારણમાં ભાગ લેતા કોઈપણ સંગઠનનો સભ્ય થઈ શકશે નહીં અને તેઓની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકશે નહીં. તેમાં ફાળો પણ આપી શકશે નહીં કે બીજી કોઈ રીતે તેને મદદ કરી શકશે નહીં. ભારતમાં કાયદાથી સ્થપાયેલ સરકાર સામે વિદ્રોહકારી પ્રવૃત્તિઓમાં પોતાના કોઈપણ કુટુંબીજને ભાગ લેતા, ફાળો આપતા કે મદદ કરતા રોકવાની કોશિશ કરવી દરેક કર્મચારીની ફરજ રહેશે અને જો રોકી શકાય તેમ ન હોય તો સરકારને તે મતલબની જાણ કરવાની રહેશે. કોઈ પક્ષ કે સંગઠન રાજકીય છે કે કેમ તે અંગે કોઈ પ્રશ્ન ઊભો થાય તો તે અંગેનો રાજ્ય સરકારનો નિર્ણય આખરી ગણાશે. એટલે ઇન શોર્ટ કે રાજકીય પક્ષમાં તો જોડાઈ શકવાનું છે જ નહીં, પરંતુ રાજકારણને સપોર્ટ કરતા હોય એવા પણ કોઈ સંગઠન કે NGO કે કોઈ પણ સંસ્થામાં જોડાવવું ન જોઈએ. પોતાના કુટુંબીજન પણ એમાં ના જોડાય, એમાં ફાળો ના આપે, એ દરેક કર્મચારીએ ધ્યાન રાખવું જોઈએ. કોઈપણ સરકારી કર્મચારી કોઈપણ વિધાનમંડળ કે સ્થાનિક તંત્રની ચૂંટણીમાં સીધી કે આડકતરી રીતે પ્રચાર કરી શકશે નહીં કે તેમાં દખલ કરી શકશે નહીં અથવા પોતાની વગનો ઉપયોગ કરી શકશે નહીં કે તેમાં ભાગ લઈ શકશે નહીં. ક્લિયર છે? દરેક સરકારી કર્મચારી પોતાના મતાધિકારનો ઉપયોગ ચૂંટણીમાં કરી શકશે. વોટ તો દરેક કર્મચારી આપી શકવાના છે, પરંતુ અન્ય વ્યક્તિને મતદાન કોને કરવું કે ના કરવું તે વિશે કશું સૂચના આપી શકશે નહીં. એટલે સરકારી કર્મચારી માટે આ પ્રોટોકોલ્સ હોય છે. વોટ તો આપી શકે છે, પરંતુ કોઈપણ રીતે કોઈપણ વ્યક્તિને કોને વોટ આપવું જોઈએ ના આપવું જોઈએ તેની ડિસ્કસ કરવી જોઈએ નહીં. જે તે સરકારી કર્મચારીને ચૂંટણીમાં કામગીરી સોંપાયેલ હોય તો આ કામગીરીને આ નિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હોવાનું ગણી શકાશે નહીં. એટલે ચૂંટણીમાં ડ્યુટી આપી છે તો એ ડ્યુટીનું કામ હોય છે, એ કોઈ પાર્ટીનું કામ હોતું નથી. એટલે આ નિયમનું ઉલ્લંઘન થયું એવું ના કહી શકાય. સરકારી કર્મચારી પોતાના શરીર, વાહન અથવા રહેઠાણ પણ કોઈ ચૂંટણી પ્રતીક પ્રદર્શિત કરે તો આ પેટે નિયમના અર્થઘટન પ્રમાણે તેને ચૂંટણીમાં પોતાની વગનો ઉપયોગ કર્યો છે એમ ગણાશે. એટલે ખૂબ જ પ્રકારના રિસ્ટ્રિક્શન હોય છે. પોતાના શરીર ઉપર કોઈ એવા ટેટૂઝ કે કોઈ એવું ચિહ્ન કે જે કોઈ પાર્ટીનું સિમ્બોલ હોય, પોતાનું જે ગાડી, વાહન, કાર હોય એની અંદર પણ કોઈ એવા પાર્ટીના સિમ્બોલ્સ અથવા પોતાના રેસિડેન્સ ઉપર પણ આવું કોઈ પ્રતીક રાખી શકતા નથી. સરકારી કર્મચારીએ દેખાવ અને હડતાલમાં ભાગ લેવા બાબતે શું જોગવાઈ છે? તો હવે નિયમ 6માં આ વાત કરેલી છે. કોઈપણ સરકારી કર્મચારી દેશનું હિત, રાજ્યની સલામતી, વિદેશ સાથેના મૈત્રીભર્યા સંબંધો, જાહેર વ્યવસ્થા, નીતિમત્તાને હાનિ કરતા હોય અથવા કોર્ટનો તિરસ્કાર, બદનક્ષી, ગુનાની ઉશ્કેરણી પેદા કરતા હોય એવા કોઈપણ દેખાવમાં સામેલ થઈ શકશે નહીં. કોઈપણ પ્રકારની હડતાલનો આશ્રય લઈ શકાશે નહીં કે તેમાં કોઈપણ રીતે મદદ કરી શકાશે નહીં. તેમાં સરકારી કર્મચારીઓએ સમૂહમાં જોડાઈને કોઈ કામ બંધ કરવું તે અથવા સાથે મળીને કામ કરવાની ના પાડવી તે અથવા ગમે તેટલી સંખ્યાના સરકારી કર્મચારીઓની સારી સમજ હેઠળ કામ કરવાની ના પાડવી, ઓવર ટાઈમ કામ કરવાની જરૂર હોય ત્યારે આવું કામ કરવાની ના પાડવી, જે વર્તનથી સરકારી કામ બંધ પડવાનો કે ઢીલમાં પડવાનો સંબંધ હોય એવું કોઈપણ પ્રકારનું વર્તન કરવું વગેરેનો એમાં સમાવેશ થાય છે. સરકારી કર્મચારીએ વર્તણૂક નિયમો મુજબ કોઈ મંડળમાં જોડાવા બાબતે શું જોગવાઈ છે? કોઈ વિવિધ મંડળો હોય છે તો નિયમ 7માં આ વાત કરેલી છે. કોઈપણ સરકારી કર્મચારી ભારતના સાર્વભૌમત્વ અને એકતાના હિતને અથવા જાહેર વ્યવસ્થા અથવા નીતિમત્તા અને હાનિ કરતા ઉદ્દેશો અથવા પ્રવૃત્તિ ધરાવતા મંડળના સભ્ય બની શકશે નહીં કે ચાલુ રહી શકશે નહીં. સરકારી કર્મચારી પ્રેસ કે રેડિયો સાથે જોડાઈ શકે કે કેમ એ બાબતે શું જોગવાઈ છે? તો નિયમ 8માં વાત કરેલી છે કે સરકારની પૂર્વ મંજૂરી વિના કોઈપણ સરકારી કર્મચારીથી કોઈ વર્તમાનપત્ર અથવા બીજા કોઈ સામયિક પ્રકાશનની ભાગીદારીમાં માલિકી ધરાવી શકશે નહીં કે તેનું સંપાદન કે તેનો વહીવટ કરી શકશે નહીં કે તેમાં ભાગ લઈ શકશે નહીં. સરકારની પૂર્વ મંજૂરી એમાં હોવી જોઈએ. કર્મચારી જાતે અથવા પ્રકાશન મારફતે પુસ્તક પ્રગટ કરી શકશે નહીં કે કોઈ પુસ્તક અથવા લેખ સંગ્રહમાં લેખ લખી શકશે નહીં. રેડિયો પ્રસારણમાં ભાગ લઈ શકશે નહીં. પરંતુ એક ઓપ્શન છે કે જેની અંદર આવું કરી શકાય છે. જો આવું પ્રકાશન કે પ્રસારણ કોઈ પ્રકાશક મારફતે કરાયું હોય અને તે સંપૂર્ણ સાહિત્યિક, કલા વિષયક અને વૈજ્ઞાનિક પ્રકારનું હોય તો આવી કોઈ મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. એટલે આપણને ઘણો એવો પ્રશ્ન થાય છે કે ફલાણા શિક્ષક મિત્ર કે ફલાણી વ્યક્તિ તો પેપરમાં આર્ટિકલ લખે છે
કે એની ઘણી બધી પુસ્તકો બહાર પડેલી છે અને એમને મંજૂરી પણ નથી લીધી, તો એનું કારણ એ છે કે સાહિત્યિક, કલા વિષયક અને વૈજ્ઞાનિક પ્રકારનું કોઈ પણ લિટરેચર હોય એના માટે આવી કોઈ મંજૂરી લેવાની રહેતી નથી. તો આપણને ખાસ ધ્યાન રાખવાનું છે. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971 મુજબ સરકારની ટીકા બાબતે શું જોગવાઈ છે? એટલે સરકારી કર્મચારી સરકારની ટીકા કરી શકશે કે કેમ, એ બાબતે શું જોગવાઈ છે આપણે જોઈએ. તો નિયમ 10 મુજબ કોઈપણ સરકારી કર્મચારીથી કોઈપણ રેડિયો પ્રસારણમાં અથવા પોતાના નામે અથવા કોઈના નામ વિના ઉપનામથી અથવા બીજી કોઈ વ્યક્તિના નામે પ્રગટ થયેલ કોઈપણ લેખમાં અથવા અખબારોને મોકલેલ કોઈપણ લખાણમાં અથવા જાહેર પ્રવચનમાં અહીં દર્શાવેલ કોઈ નિવેદન કરી શકાશે નહીં. હવે આ નિયમોમાં સોશિયલ મીડિયા પણ હેઠળ આવી ગયું છે. ફેસબુક, ટ્વિટર છે, વોટ્સઅપ છે, એ માધ્યમથી પણ કોઈ અન્ય વ્યક્તિએ કંઈક લખ્યું છે, એની અંદર લાઇક કર્યું છે કે મેસેજ કર્યા છે, સપોર્ટ થાય એવા, તો પણ આ કાયદો લાગુ પડતો હોય છે. કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની કોઈપણ પ્રકારની પ્રવર્તમાન અથવા તાજેતરની નીતિ અથવા પ્રતિકૂળ ટીકારૂપ નીવડનારી કોઈ હકીકત કે મંતવ્ય સરકારી કર્મચારીઓની નોકરી શરતોની સલામતી માટે, તેની સુધારણા માટે ટ્રેડ યુનિયનના હોદ્દેદારો તરીકે શુદ્ધ આશયથી વ્યક્ત કરેલ મંતવ્યને આ નિયમ લાગુ પડશે નહીં. એટલે સામાન્ય રીતે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની કોઈપણ પોલિસીને કંઈક અસર નેગેટિવ પડે એવું કોઈ મંતવ્ય કોઈ સરકારી કર્મચારી આપી શકતા નથી. પરંતુ જે મંડળ બનાવેલા હોય છે, જેમ કે શિક્ષણ સંઘ છે, શૈક્ષિક સંઘ છે, તો એના જે હોદ્દેદારો છે, તો નોકરીની સલામતી માટે અને પ્રોટેક્શન માટે આવી જ્યારે રજૂઆત કરતા હોય છે શુદ્ધ આશયથી, તો તેમને આ નિયમ લાગુ પડતા નથી. બાકી સામાન્ય કર્મચારી કોઈપણ જે હોદ્દામાં નથી તેઓ આવી કોઈ ટીકા કરી શકતા નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધમાં મુશ્કેલી પેદા કરનારી હકીકત કે મંતવ્ય પણ રજૂ કરી શકાય નહીં. કેન્દ્ર સરકાર અને વિદેશી સરકાર સાથેના સંબંધમાં મુશ્કેલી પેદા કરનાર હકીકત કે મંતવ્ય પણ રજૂ કરી શકાય નહીં. સરકારી કર્મચારીએ પોતાની હોદ્દાની રૂહે અથવા પોતાને સોંપાયેલ ફરજનું યોગ્ય પાલન કરતી વખતે કોઈ નિવેદન કે મંતવ્ય આપ્યું હોય તો એને આ નિયમ લાગુ પડશે નહીં. એટલે કે કોઈ મીડિયામાં કે કોઈ જે સત્તાધિકારી હોય છે એમની પાસે જ મીડિયાના વ્યક્તિઓ મંતવ્ય માટે જતા હોય છે, તો તેઓ એના માટે ઓથોરાઇઝ છે સ્ટેટમેન્ટ આપવા માટે, તો તેઓ સ્ટેટમેન્ટ આપી શકે છે, તો એમને આ નિયમ લાગુ પડતા નથી. સરકારી માહિતી પૂરી પાડવા બાબતે શું જોગવાઈ છે? એટલે દરેક સરકારી કર્મચારી કોઈપણ પ્રકારની સરકારી માહિતી પૂરી કોઈને પણ આપી શકે છે કે કેમ, એ બાબત શું જોગવાઈ છે? તો નિયમ 10માં વાત કરી છે, દરેક સરકારી કર્મચારીએ શુદ્ધ બુદ્ધિપૂર્વક પોતાની ફરજ બજાવતી વખતે માહિતીના અધિકાર બાબતના અધિનિયમ એટલે કે RTI 2005 અને તે અંતર્ગત તૈયાર કરેલા નિયમ અનુસાર જે તે વ્યક્તિને માહિતી પૂરી પાડવી જોઈશે. એટલે RTI અંતર્ગત જે માહિતી માંગવામાં આવે છે એ માહિતી તો આપવાની થતી જ હોય છે. જે તે સરકારી કર્મચારીને પોતે તે માહિતી આપવાની સત્તા ન હોય તો તેવી માહિતી અન્ય સરકારી કર્મચારી કે અન્ય કોઈ બીજી વ્યક્તિને માહિતી પૂરી પાડવી જોઈએ નહીં. આપણને ખ્યાલ છે RTIની અંદર પણ અધિકારીઓ નક્કી કરેલા છે કે માહિતી અધિકારી કોણ છે, કોણ આ માહિતી આપી શકે છે. એટલે એના કોઈને પણ RTI મળ્યું અને કોઈ પણ એનું માહિતી આપી દીધી એવું બનતું નથી. એના જે સત્તાધિકારી જે તે કચેરીના હોય છે તો તેઓ એ માહિતી આપવા લાયક છે તો જે માહિતી આપી શકે છે. કોઈપણ નાના કર્મચારી, હાથ નીચેના કર્મચારી એ કોઈપણ પ્રકારની માહિતી કોઈને શેર કરી શકતા નથી. કોઈ સમિતિ કે કોઈ સત્તાધિકારી સમક્ષ પુરાવો રજૂ કરવા બાબતે શું જોગવાઈ છે? ક્યારેક એવું બને કે સરકારી કર્મચારીએ કોઈ સમિતિ નિમાયેલી હોય અથવા પોતાના ઉપલી અધિકારી સમક્ષ કોઈ પુરાવો રજૂ કરવાનો હોય તો એ બાબતે શું જોગવાઈ કરેલી છે? તો નિયમ 11 મુજબ સરકારની પૂર્વ મંજૂરી વિના કોઈપણ સરકારી કર્મચારીથી કોઈપણ વ્યક્તિ, સમિતિ, સત્તાધિકારી દ્વારા હાથ ધરાયેલી તપાસ અંગે પુરાવો આપી શકશે નહીં. સરકારની પૂર્વ મંજૂરી જોઈશે. સરકારી પૂર્વ મંજૂરી એટલે જે વર્ગ 3ના જે કર્મચારી હોય તો એમના માટે સરકાર કોણ છે, એમના અધિકારી કોણ છે, તો કચેરીના જે વડા છે એમની પરવાનગી લેવી જોઈએ. કચેરીના વડા હોય તો એમને ખાતાના વડાની પૂર્વ મંજૂરી લેવાની હોય છે. આ ચેનલ ગોઠવાયેલી હોય છે. જો પુરાવો આપવા માટે મંજૂરી અપાઈ હોય ત્યારે આવો પુરાવો આપનાર કોઈપણ સરકારી કર્મચારીથી ભારતમાંની કોઈ સરકારની નીતિ કે પગલાંની ટીકા કરી શકાશે નહીં. એટલે પુરાવો સરકારી દસ્તાવેજ આપવાના હોય તો એની અંદર સરકારની કોઈ પોલિસી કે એના પગલાંની કોઈ ટીકા ના હોવી જોઈએ.
જો સરકાર, સંસદ અથવા રાજ્યના વિધાનમંડળે નિમેલા સત્તાધિકારી સમક્ષની તપાસમાં કોઈ પુરાવો આપવાનો હોય, અદાલતી તપાસમાં કોઈ પુરાવા આપવાના હોય, સરકારના તાબાના અધિકારીઓએ ફરમાવેલી કોઈ ખાતાકીય તપાસમાં જો કોઈ પુરાવો આપવાનો હોય ત્યારે આ નિયમ લાગુ પડશે નહીં. કેમ કે જો સરકાર જ કોઈ પુરાવો માંગે છે તો એ કોઈપણ અધિકારીને કોઈપણ રૂપે આપવો જ પડશે. એ સિવાયના સંજોગોની અંદર સરકારની મંજૂરી લેવી પડે. સરકારી કર્મચારી માટે ફાળો આપવા કે લેવા માટે શું જોગવાઈ છે? એટલે સરકારી કર્મચારી ફાળો કેટલી જગ્યાએ આપી શકે છે, કેટલી જગ્યાએ ફાળો નથી આપી શકતા, ક્યાંથી ફાળો નથી મેળવી શકતા, આની પણ એક ક્લિયર સૂચના આપેલી છે. નિયમ 12 અંતર્ગત કોઈપણ સરકારી કર્મચારીથી સરકારની કે તેમના અધિકારીની પૂર્વ મંજૂરી વિના કોઈપણ ઉદ્દેશ્ય માટે કોઈપણ ફાળો માંગી કે સ્વીકારી શકાશે નહીં અથવા બીજી કોઈ રીતે તેમાં સામેલ થઈ શકાશે નહીં. હવે આ નિયમો મુજબ ભેટ એટલે શું? તો ભેટની પણ વ્યાખ્યા કરેલી છે. નિયમ 13 અંતર્ગત સરકારી કર્મચારી સાથે સરકારી કામકાજનો વ્યવહાર ન ધરાવતા નજીકના સગા અથવા અંગત મિત્ર સિવાયની કોઈ વ્યક્તિએ આપેલ વાહન, ભોજન, રહેઠાણ અંગેની જોગવાઈ અથવા બીજા કોઈ આર્થિક લાભનો સમાવેશ થાય છે. એટલે સરકારી કર્મચારીના કુટુંબમાંથી કે એમના અંગત મિત્રો તો એમને કોઈ પણ જાતની ભેટ આપી શકે છે, એ રિલેશન અલગ છે. પરંતુ આવું કોઈ રિલેશન નથી, તેમ છતાં પણ જો એમને આવું કોઈ વાહન, ભોજન, રહેઠાણ અંગેની કંઈ પણ મળે છે તો આ તમામનો સમાવેશ જે છે, આ તમામ જે એક્સ્ટ્રા બેનિફિટને ભેટ તરીકે ગણવામાં આવતા હોય છે. તો ભેટ બાબતે શું જોગવાઈ છે? કોને લેવી જોઈએ, કેટલી લેવી જોઈએ કે ના લેવી જોઈએ? તો નિયમ 13ની અંદર સ્પષ્ટ લખેલું છે, કોઈપણ સરકારી કર્મચારીથી કોઈ ભેટ સ્વીકારી શકાશે નહીં અથવા પોતાના કોઈ કુટુંબીજનને અથવા તેના વતી કામ કરતી બીજી કોઈ વ્યક્તિને કોઈ ભેટ સ્વીકારવાની છૂટ આપી શકશે નહીં. એટલે પોતે તો નહીં સ્વીકારે, પણ પોતાના વતી બીજાને પણ છૂટ આપી શકશે નહીં કે ભાઈ તમે આ લઈ આવો. ભોજન લેવાનું કે વાહનમાં બેસવાનું ક્યારેક મળેલું આમંત્રણ અથવા બીજા કોઈપણ પ્રકારનું પ્રાસંગિક આતિથ્ય ભેટ તરીકે ગણી શકાતું નથી. એટલે જે ક્યારેક જે આ પ્રસંગો બનતા હોય છે, ક્યારેક ભોજનનું આમંત્રણ મળે, કોઈની ગાડીમાં બેસવાનું આમંત્રણ મળે, તો એ બધું જે છે એ આતિથ્યને ભેટ તરીકે ગણાતું નથી. સ્વાભાવિક છે. સરકારી કર્મચારીએ પોતાની સાથે સરકારી કામકાજ અંગે હોય એવી કોઈપણ વ્યક્તિનું અથવા ઔદ્યોગિક કે વાણિજ્યિક પેઢીઓ, સંગઠનો વગેરેનું અતિશય ખર્ચાળ આતિથ્ય અથવા વારંવાર આતિથ્ય સ્વીકારવાનું ટાળવું જોઈએ. લગ્નવિધિ કે ધાર્મિક સમારંભ જેવા પ્રસંગે ભેટ આપવાનો ધાર્મિક અથવા સામાજિક વ્યવહાર સાથે સુસંગત હોય ત્યારે સરકારી કર્મચારી કે તેમના કુટુંબીજનો કે તેમના વતી કામ કરતી કોઈપણ વ્યક્તિ, નજીકના સગા અથવા સરકારી કામકાજ સાથે સંબંધ ન ધરાવતા અંગત મિત્રો પાસેથી ભેટ સ્વીકારી શકશે. પરંતુ આવી કોઈપણ ભેટની કિંમત અહીં દર્શાવેલ કિંમત કરતાં વધે તો સરકારી કર્મચારીએ તેની જાણ સરકારને કરવી જોઈએ. તો કેટલી ભેટ લેવાની છે એ પણ અહીં ડિસાઇડ કરેલું છે. લગ્નવિધિ અને ધાર્મિક સમારંભની અંદર ભેટ નોર્મલી થતી હોય છે, પરંતુ એની પણ એક લિમિટ બાંધી છે કે આ કિંમત કરતાં જો વધે તો સરકારને જાણ કરવાની થાય. તો વર્ગ 1ના અધિકારીઓ માટે જો 7,000 કરતાં વધારે કિંમતની ભેટ મળે, વર્ગ 2ના માટે 4,000 કરતાં વધારેની કિંમતથી એની ભેટ આ કિંમતથી વધે, વર્ગ 3 માટે 2,000, વર્ગ 4 માટે 1,000. તો આ દર્શાવેલી કિંમત કરતાં કોઈપણ જાતની ભેટ મળે તો સરકારને જણાવવાનું હોય છે. આ સિવાયના કિસ્સામાં જે તે સરકારી કર્મચારી કોઈપણ ભેટ અહીં દર્શાવ્યા મુજબની રકમ કરતાં વધે તો સરકારની મંજૂરી વિના સ્વીકારી શકશે નહીં. વર્ગ 1 અને વર્ગ 2ની કોઈપણ જગ્યાએ ધરાવતા સરકારી કર્મચારીના કિસ્સામાં 1,500 રૂપિયા, વર્ગ 3 અને વર્ગ 4ની કોઈપણ જગ્યાએ ધરાવતા સરકારી કર્મચારીના કિસ્સામાં 500 રૂપિયા. હવે આજે આ વાત કરી હતી, આ જે લિમિટ જે વાત કરી છે એ ફક્ત લગ્નવિધિ કે ધાર્મિક સમારંભની અંદર જે ભેટ સ્વીકારવામાં આવે છે તો તેના માટે આટલી છૂટ આપેલી છે. એ સિવાયના કિસ્સામાં તો ફક્ત 1,500 રૂપિયા પણ 1,500 રૂપિયા કરતાં પણ વધારે જો કિંમત વધે કોઈ ભેટની તો પણ સરકારને જાણ કરવાની હોય છે. અને વર્ગ 3 અને 4 માટે તો 500 રૂપિયા કરતાં પણ જો વધારે ભેટની કિંમત વધે તો પણ જાણ કરવાની હોય છે. આ જે કિંમત છે જે આપણને સામાન્ય લાગે, પરંતુ લગ્ન કે ધાર્મિક સમારંભ માટે જ આટલી અલાવ કરેલી છે. સામાન્ય સંજોગોમાં 1,500 કરતાં પણ વધારે ભેટ સ્વીકારી શકાતી નથી અને 500 રૂપિયા કરતાં પણ વધારે ભેટ સ્વીકારી શકાતી નથી.
દાયજો એટલે કે દહેજ વગેરે વસ્તુ લેવા બાબતે કે આપવા બાબતે શું જોગવાઈ છે? લાંચ પણ આપણે એક પ્રકારે આને કહી શકીએ. તો નિયમ 13 ક મુજબ કોઈપણ સરકારી કર્મચારીથી દાયજો આપી શકાશે નહીં કે લઈ શકાશે નહીં અને તે માટે સહાય પણ કરી શકાશે નહીં. વરકન્યાના માતા પિતા અથવા વાલી પાસેથી સીધી કે આડકતરી રીતે કોઈપણ દહેજ કે દાયજાની માંગણી કરી શકાશે નહીં. સંપૂર્ણ પ્રતિબંધ છે. હવે આ નિયમો મુજબ સરકારી કર્મચારીના માનમાં જાહેર સભા અથવા આદર સત્કાર બાબતે શું જોગવાઈ છે? તો આની પણ ડેફિનેશન અને એના પણ રિસ્ટ્રિક્શન શું છે એ પણ આપણને અહીં આપેલા છે. તો જે તે સરકારી કર્મચારીનું જાહેરમાં એનું માન સત્કાર આદર સત્કાર થાય તો એમાં શું નિયમો ધ્યાન રાખવાના છે, શું રિસ્ટ્રિક્શન છે એ પણ જોઈએ. તો નિયમ 14 મુજબ સરકારની પૂર્વ મંજૂરી વિના કોઈપણ સરકારી કર્મચારી અભિનંદન કે વિદાયનું માનપત્ર કે પોતાને અપાતું પ્રમાણપત્ર સ્વીકારી શકશે નહીં કે પોતાના માનમાં યોજાયેલી જાહેર સભામાં અથવા સત્કાર સમારંભમાં હાજરી આપી શકશે નહીં. તમામ કર્મચારી મિત્રોએ આ ધ્યાન રાખવું જોઈએ. પોતાના અધિકારીની પરવાનગી ફરજિયાત લઈને જ આ બધા કાર્યક્રમ થવા જોઈએ. બીજા કોઈપણ સરકારી કર્મચારીને અથવા તાજેતરમાં સરકારી નોકરી છોડી ગયેલી વ્યક્તિને અભિનંદન કે વિદાયનું માનપત્ર અથવા પ્રમાણપત્ર આપવામાં ભાગ લઈ શકાશે નહીં અથવા તે સરકારી કર્મચારી કે વ્યક્તિના માનમાં યોજાયેલી જાહેર સભામાં અથવા સત્કાર સમારંભમાં હાજરી આપી શકાશે નહીં. મંજૂરી વિના, મંજૂરી લઈને આ થઈ શકે છે, પરંતુ કોઈ જાહેર સંસ્થાની વિનંતીથી જો તેને ભેટ આપવાનું ન હોય તો તેવા તેલચિત્ર, પ્રતિમા કે બાવલા માટેની જે જાહેર સભા છે એના માટે ત્યાં હાજરી આપી શકશે. જે તે કર્મચારીની કે બીજા કોઈપણ સરકારી કર્મચારીની નિવૃત્તિના પ્રસંગે જિલ્લા કે ગામમાંથી તેના પ્રત્યે આદર દર્શાવવા યોજાયેલ ખાનગી અથવા અવિધિસરના એટલે કે અનૌપચારિક ઇનફોર્મલ પ્રકારના વિદાય સમારંભમાં હાજરી આપશે. એટલે કે નોકરીનો સમય પછીની આ વાત છે અને કોઈ ગામ કે જિલ્લા કે સ્થાનિક સંસ્થા તરફથી એનું જો માન થતું હોય તો એમાં સરકારને કોઈ વાંધો હોતો નથી અને આ રીતની જે પણ કાર્યક્રમ છે એમાં આદર સત્કાર સ્વીકારી પણ શકશે, ત્યાં હાજરી પણ આપી શકશે. કોઈ જાહેર મંડળ અથવા સંસ્થાએ યોજેલા સાદા અને કરકસરભર્યા સમારંભમાં હાજરી આપી શકશે. ખાનગી કે અવિધિસર પ્રકારના કોઈપણ વિદાય સમારંભ માટે ફાળો આપવા માટે કોઈપણ સરકારી કર્મચારી પણ દબાણ લાવવાનો પ્રયત્ન કરી શકાશે નહીં. આ એક અગત્યની વસ્તુ છે કે આ જે વિદાય સમારંભ છે એ ભાવનાનો વિષય છે. એના માટે કોઈ કમ્પલસરી કોઈ કર્મચારી માટે ફાળો નાખી શકાતો નથી. સ્વૈચ્છિક આપે તો જ લેવાનો થતો હોય છે. વર્ગ 3 અને વર્ગ 4માં ન હોય એવા કોઈપણ સરકારી કર્મચારી માટેના સમારંભ માટે વર્ગ 3 કે વર્ગ 4ના કર્મચારીઓ પાસેથી કોઈપણ સંજોગોમાં ફાળો ઉઘરાવવાની મનાઈ છે. એટલે કે વર્ગ 1 અને 2ના અધિકારીઓ હોય છે એમનો વિદાય છે અને એના માટે એ વિદાય માટે ખર્ચ વર્ગ 3 અને 4ના કર્મચારીઓ પાસેથી ઉઘરાવી શકાતો નથી. તેના માટે અહીં સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે. સરકારી કર્મચારી ખાનગી ધંધો કે રોજગાર કરી શકશે કે કેમ તે બાબતે શું જોગવાઈ છે? તો મોટાભાગના સરકારી કર્મચારીઓએ આ વાત જાણવી જોઈએ. નિયમ 15માં ક્લિયર સૂચના છે કે કોઈપણ સરકારી કર્મચારી સરકારની પૂર્વ મંજૂરી વિના કોઈપણ ધંધામાં અથવા વેપારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાઈ શકતા નથી. કોઈપણ મંડળમાં ચૂંટણી દ્વારા ભરાતો હોદ્દો ધરાવી શકશે નહીં. મંડળ ઘણા હોય છે પરંતુ દરેક મંડળની અંદર ચૂંટણી થતી નથી. તો જે મંડળની અંદર ચૂંટણી દ્વારા જો હોદ્દો ધરાવતો હોય તો ચૂંટણી કોઈપણ પ્રકારની સરકારી કર્મચારી લડી શકતો જ નથી. તો એવા મંડળમાં આવો હોદ્દો ભોગવી શકાતો નથી. ચૂંટણી દ્વારા ભરાતા હોદ્દા માટેના ઉમેદવાર માટે પ્રચાર પણ કરી શકાતો નથી. ઓનરરી કે હોદ્દો મળતો હોય કે જેમાં એમના એક્સપર્ટાઇઝ કે કોઈ નિષ્ણાત હોય, એક્સપર્ટ તરીકે એમને કોઈ સ્થાન આપવામાં આવ્યું હોય તો ત્યાં તો એ અવશ્ય જોડાઈ શકે છે, પરંતુ ચૂંટણી થઈને કોઈ જગ્યાએ લેવાની હોય તો એવું કરી શકાતું નથી. પોતાના કુટુંબની કોઈપણ વ્યક્તિની માલિકીની અથવા તેના દ્વારા જેની વ્યવસ્થા થતી હોય એવા વીમા એજન્સી, કમિશન એજન્સી વગેરેનો કોઈ ધંધાના સમર્થનમાં પ્રચાર કરી શકશે નહીં. કંપની રજિસ્ટ્રેશન એક્ટ 1956 હેઠળ રજિસ્ટર થયેલી કોઈપણ બેંક, કંપની કે સહકારી મંડળીના રજિસ્ટ્રેશનમાં, તેના વહીવટમાં સરકારી ફરજો બજાવવા સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકતા નથી. પત્ની દ્વારા અથવા પોતાના કુટુંબની વ્યક્તિ દ્વારા હાથ ધરાયેલ ધંધા માટે નાણાંની જોગવાઈ કરવી અથવા તેવી જોગવાઈ કરવામાં મદદ કરવી એ વ્યાપારમાં કે ધંધામાં સરકારી કર્મચારી રોકાયેલ છે એમ ગણાશે અને તે માટે સરકારીની પૂર્વ મંજૂરીની આવશ્યકતા રહેશે. જે તે સરકારી કર્મચારી સરકારની પૂર્વ મંજૂરી વિના સામાજિક અથવા સખાવતી પ્રકારનું માનદ કામ હાથ ધરી શકશે.
ઓકે, સોશિયલ જે છે એમાં સમાજ સેવાની વાત છે, તો એની અંદર કોઈ સરકારની મંજૂરીની જરૂર નથી, કેમ કે સેવાનું કામ છે. સાહિત્યિક, કલા વિષયક અને વૈજ્ઞાનિક પ્રકારનું પણ કોઈ પણ કાર્ય સરકારની મંજૂરી વિના કરી શકતું હોય છે, કેમ કે સમાજને એમાં ફાયદો થતો હોય છે. શિખાઉ તરીકે રમતગમતની પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકાતો હોય છે, એમાં પણ કોઈ પણ પરમિશનની જરૂર હોતી નથી. મંડળી રજિસ્ટ્રેશન અધિનિયમ 1860 અને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961 અંતર્ગત રજિસ્ટર્ડ થયેલી સાહિત્યિક, વૈજ્ઞાનિક અથવા સખાવતી મંડળીઓના હેતુઓ અને ઉદ્દેશોને ઉત્તેજન આપવા માટે રજિસ્ટ્રેશનમાં તે ઊભી કરવામાં અને તેના વહીવટમાં ભાગ લઈ શકાશે. એટલે આની અંદર કોઈ ચૂંટણી, જેમાં ચૂંટણી દ્વારા ભરાતો હોદ્દો ધરાવવાની બાબતોનો સમાવેશ ન થતો હોય તેવા, એટલે સાહિત્યિક, વૈજ્ઞાનિક અને સખાવતી જે મંડળો હોય છે, જેમાં સમાજ સેવા અને સાહિત્ય વિજ્ઞાનનું કામ થતું હોય, તો એની અંદર એવું મંડળી ઊભી પણ કરી શકે કોઈ પણ કર્મચારી, એની અંદર ભાગ પણ લઈ શકે, એમાં હોદ્દો પણ ભોગવી શકે. પરંતુ જો સરકાર તેવી પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવાનો આદેશ કરે તો તેમ કરી શકાશે નહીં. એટલે કલા વિષયક વિજ્ઞાનનું કામ તો છે, પરંતુ જો સરકાર દ્વારા કોઈ પણ વાંધો હોય એ મંડળમાં ભાગ લેવા બાબતે, તો તેવું કરી શકાતું નથી. ઉપરોક્ત પ્રવૃત્તિઓથી સરકારી ફરજમાં અવરોધ ઊભો થતો હોવો જોઈએ નહીં, અને આવી પ્રવૃત્તિમાં પોતે ભાગ લીધાના 1 મહિનાની મુદતની અંદર તેણે લીધેલ ભાગના પ્રકારની વિગતો આપતો હોય તેવો રિપોર્ટ સરકારને કરવો જોઈશે. દરેક સરકારી કર્મચારીએ જો તેમના કુટુંબની કોઈ વ્યક્તિ ધંધામાં અથવા તેમાં રોકાયેલી હોય, અથવા વીમા એજન્સીની અથવા કમિશન એજન્સીના માલિકી હુકમો હોય કે તેની વ્યવસ્થા કરતી હોય, તો સરકારને જાણ કરવી જોઈશે. કોઈપણ સરકારી કર્મચારી નિયમની બહાર જઈને કોઈપણ ખાનગી અથવા જાહેર મંડળ પાસેથી પોતે કરેલ કોઈ કામ માટે કોઈ ફી સ્વીકારી શકશે નહીં. સરકારી કર્મચારી દ્વારા રોકાણ કરવા ઉછીનું આપવું કે ઉછીનું લેવા બાબતે શું જોગવાઈ છે? તો નિયમ 16 મુજબ કોઈપણ સરકારી કર્મચારી કોઈપણ રોકાણમાં સટ્ટો ખેલી શકશે નહીં. એટલે કે સરકારી કર્મચારી શેરબજાર, જામીનદારીઓ અથવા બીજા રોકાણોની વારંવાર ખરીદી અને તેનું વેચાણ આ નિયમના અર્થઘટન હેઠળ ગણવામાં આવશે. કોઈપણ સરકારી કર્મચારી સરકારી ફરજો અદા કરવામાં મૂંઝવણ ઊભી થાય કે અસર કરે તેવું કોઈપણ રોકાણ કરી શકશે નહીં, અને તેના કુટુંબના કોઈપણ સભ્યને તેમ કરવાની છૂટ આપી શકશે નહીં. જો સરકારી કર્મચારી આ પ્રકારનું રોકાણ કરવામાંથી તેના કુટુંબીજનને અટકાવવામાં નિષ્ફળ જાય તો તેણે તે અંગે સરકારને તત્કાળ જાણ કરવી જોઈએ. એટલે શેરબજાર વગેરેમાં પોતે તો ઇન્વેસ્ટ કરી શકશે નહીં, અને પોતાના કુટુંબીજનને પણ અટકાવવાનો હોય છે, એવી વાત અહીં કરેલી છે. રાજ્યના જાહેર સાહસોના, એટલે કે પબ્લિક સેક્ટર જે છે, PSU પબ્લિક સેક્ટર યુનિટ્સ, એના શેર તો ખરીદી શકાય છે. તો જાહેર સાહસના શેરો જે તે સરકારી કર્મચારી ખરીદી શકશે, સિવાય કે આ જાહેર સાહસના શેરોની કિંમત નક્કી કરવાની પ્રક્રિયામાં સામેલ હોય તેવા સરકારી કર્મચારી કે તેમના કુટુંબીજનો. એટલે જે PSU હોય છે તો એના કર્મચારી પણ સરકારી કર્મચારીઓ કહેવાય છે. તો એ જે સરકારી કર્મચારીઓ જે PSUમાં કામ કરે છે, તો એના જે અધિકારીઓ આ જે તે કંપનીઓ હોય છે, જાહેર કંપનીઓ, એના શેરની કિંમત નક્કી કરવાની અંદર પ્રક્રિયામાં સંકળાયેલા હોય છે, તો તેવા કર્મચારીઓ અને તેમના કુટુંબીજનો આ કાર્ય કરી શકતા નથી. સરકારની પૂર્વ મંજૂરી વિના પોતાની હકુમત હેઠળની સ્થાનિક હદની અંદરની જમીન અથવા કિંમતી મિલકત ધરાવતી કોઈપણ વ્યક્તિને પૈસા ધીરી શકશે નહીં કે આપી શકશે નહીં, પરંતુ અંગત મિત્ર, સગા કે ખાનગી નોકરને તેની હકુમતની સ્થાનિક હદની અંદર જમીન ધરાવતા હોય તો તેમને વગર વ્યાજે નાની રકમ ધીરી શકશે. એટલે કર્મચારી છે અને એના એરિયાની અંદર કોઈ જમીન છે અથવા કોઈ કિંમતી મિલકત છે, તો લાગતા વળગતા જેની સાથે એમને કામ રહે છે એવી વ્યક્તિને આવું આમાં આ જે પ્રોપર્ટી છે એમને ધીરી પણ શકાતી નથી, આપી પણ શકાતી નથી. કોઈપણ સરકારી કર્મચારી કોઈ બેંક કે પ્રતિષ્ઠિત પેઢી સાથેના કામકાજ અને તેની હકુમતની હદની અંદરની કોઈપણ વ્યક્તિ પાસેથી અથવા જેની સાથે તેને સરકારી કામકાજ રહેવાનો સંભવ હોય એવી બીજી કોઈપણ વ્યક્તિ પાસેથી નાણાં ઉછીના લઈ શકાશે નહીં કે પોતાની જાતને નાણાકીય અહેસાન હેઠળ મૂકી શકાશે નહીં, જેથી કરીને જે તે કર્મચારી ખોટા નિર્ણયો ના લઈ શકે. સરકારની પૂર્વ મંજૂરી વિના તેના કોઈપણ કુટુંબીજને આવી કોઈપણ લેવડ દેવડ કરવાની છૂટ આપી શકાશે નહીં. આમ છતાં તેના કુટુંબના સભ્ય તેની પરવાનગી વિના આવી લેવડ દેવડ કરી હોય તો તેની જાણ સરકારને તત્કાળ કરવી, પરંતુ અંગત મિત્ર અથવા સગા પાસેથી નાની રકમ વ્યાજ વિના તદ્દન કામ ચલાવ રીતે સ્વીકારી શકશે અથવા સાચા વેપારીને ત્યાં જમા ખાતું ખોલાવી શકશે.
વર્ગ 3 કે 4ના સરકારી કર્મચારી માટે સરકારને જાણ કરવી, તેનો મતલબ કચેરીના વડાને જાણ કરવી. અને વર્ગ 1 અને 2 માટે ખાતાના વડાની વાત છે. સરકારી કર્મચારીના નાદારી કે દેવા બાબતે શું જોગવાઈ છે? તો આની પણ ઉલ્લેખ કરેલો છે. નિયમ 17 મુજબ નાદારી માટે, એટલે કે બેંકરપ્ટ જે કહીએ છીએ, લોન લીધી છે અને ચૂકવી શકાતા નથી, તો એને નાદાર કહીએ છીએ. તો નાદારી માટે જેની સામે કાનૂની કાર્યવાહી થઈ હોય એવા સરકારી કર્મચારીએ જાતે પૂરેપૂરી હકીકતોની જાણ સરકારને કરવી જોઈશે. એટલે કર્મચારીના માથે આ બોજો છે કે પોતે સરકારને જાણ કરવાની છે. એની સાથે નાદારીનો કિસ્સો બન્યો છે, પોતે નાદાર જાહેર થયેલા છે, તો જે તે કર્મચારીએ સામેથી જાણ કરવાની છે. અને જો એવું નહીં કરે તો એ ગુનેગાર ગણવામાં આવતો હોય છે. કોઈપણ સરકારી કર્મચારીના પગારના અડધા ભાગ ઉપર ટાંચ મુકાઈ હોય, નાદાર કોઈપણ વ્યક્તિ બન્યો હોય સરકારી કર્મચારી, તો જે તે બેંક કે પેઢી તેના અડધા પગાર ઉપર ટાંચ મૂકે છે, એટલે એનો અડધો પગાર એ જે તે કર્મચારી ઉપાડી શકતો નથી. ત્યારે તેના પગારની સામે તેના દેવાનું પ્રમાણ કેટલું છે અને દેવાદારની સ્થિતિ અસાધ્ય છે કે કેમ, એટલે આ કર્મચારી અડધો પગાર ઉપર ટાંચ મુકાય છે અને એ રીતે પણ એની લોન પૂરાય છે કે નહીં પૂરાવાની, એ બાબત અહેવાલમાં બતાવી કે જેથી કેસના સંજોગો જોતાં સરકારી કર્મચારી તરીકેની કાર્યક્ષમતાને વિપરીત અસર પહોંચશે કે કેમ, અને તે જે જગ્યા ઉપર હોય તે જગ્યા ઉપર તેને ચાલુ રાખવાનું ઈચ્છનીય છે કે કેમ, તે અંગે સરકાર વિચારણા કરી શકે. એટલે જે તે સરકારી કર્મચારીએ નાદાર જાહેર થયા બાદ આ તમામ વસ્તુ લખવી જોઈએ કે પોતાનો પગાર, અડધો પગાર આટલા વર્ષ સુધી જો કપાશે તો પોતાની લોન કે પોતાનું દેવું ઉતરી જશે અને પોતે નાદાર નહીં રહે. તો યોગ્ય સારા એવા કારણો અંદર દર્શાવવા જોઈએ, જેથી કરીને સરકારને જે તે કર્મચારીને નોકરીમાં ચાલુ રાખવા છે કે નહીં એ અંગે સારો એવો નિર્ણય લઈ શકે. જ્યારે કોઈ સરકારી કર્મચારીને નાદાર જાહેર કરવામાં આવે અથવા આવા સરકારી કર્મચારીના પગારના અડધા ભાગ પર કાયમી ટાંચ મુકાય અથવા 2 વર્ષથી વધુ મુદતથી તેના પર ટાંચ ચાલુ હોય અથવા 2 વર્ષની મુદતમાં સામાન્ય સંજોગોમાં ભરપાર ન થઈ શકે તેટલી રકમ માટે તેના પર ટાંચ મુકાઈ હોય તો તે કર્મચારી નોકરીમાંથી દૂર થવાને પાત્ર બનશે. એટલે નાદાર જાહેર થયેલો છે, અડધા પગાર ઉપર એની ટાંચ મુકાયેલી છે, કાયમી ટાંચ મુકાયેલી છે, તેમજ જો આ રીતે જે ટાંચ મુકાયેલી છે તેમ છતાં પણ જો 2 વર્ષથી વધારે મુદતથી ટાંચ ચાલુ છે, 2 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે અને અડધો પગાર ઉપર એની ટાંચ ચાલુ છે અને તેમ છતાં પણ એની હજુ સુધી જે એની લોન છે એ ભરાવી નથી, તો આવો જે કર્મચારી છે એને નોકરીમાંથી કાયમી દૂર થવાની કાર્યવાહી થતી હોય છે. આ માટે કાબૂવાના સંજોગોને આધારે તે નાદાર કે દેવાદાર બન્યો છે અને ઉડાવ ટેવોના પરિણામે એમ બનવા પામ્યો નથી, તે સાબિત કરવાનો બોજો દેવાદારના સિરે રહેશે. એટલે કંઈક એવા પ્રસંગો બન્યા છે કે લોન લીધી છે અને બેંક કોઈક બિલ્ડિંગની સ્કીમ અટવાઈ ગઈ છે, અથવા પોતાના ઘરમાં જેવા કોઈ પ્રસંગો બન્યા છે કે જેના કારણે બધો ખર્ચો એની અંદર થઈ ગયો છે અને પોતે આ રીતે લોન ભરી શક્યો નથી. આવા વ્યાજબી કારણો જો હોય અને સરકાર એને ધ્યાને લે તો આ નોકરીમાંથી દૂર કરવાનો પ્રશ્ન રહેતો નથી, પરંતુ આ બધું સાબિત કરવાનો જે પણ બોજો છે જે તે કર્મચારીના માથે રહેતો હોય છે. સરકારી કર્મચારીએ તેની સામે થયેલ ફોજદારી અથવા દીવાની કાર્યવાહી અંગે સરકારને જાણ કરવા બાબતે શું જોગવાઈ છે? એટલે પોતાના સામે કોઈપણ ફોજદારી કે દીવાની આવો કોઈપણ પ્રકારનો કેસ થયો હોય તો શું કરવું જોઈએ એની પણ જોગવાઈ છે. તો નિયમ 18 મુજબ સરકારી કર્મચારીએ તેની સરકારી ફરજ અદા કરતી વખતે 1 વર્ષ અથવા વધુ મુદતની કેદની સજા થઈ શકે તેમ હોય એવા કોઈપણ ગુના અંગે સરકારી કર્મચારી સામે કોઈ ફોજદારી કાર્યવાહી દાખલ કરવામાં આવી હોય અથવા ચાલુ હોય ત્યારે તેનો લેખિત અહેવાલ સંબંધિત કચેરીને રજૂ કરવો જોઈએ. કોઈપણ સરકારી કર્મચારી સામે માસિક મળતરની 10 ગણી રકમની વસૂલાત માટે અથવા નાણાંની ઉપાચત કે કપટને કારણે થયેલ નુકસાન માટે કોઈપણ દીવાની કાર્યવાહી દાખલ કરવામાં આવી હોય અથવા ચાલુ હોય ત્યારે તેનો લેખિત અહેવાલ સરકારને કે ખાતાના વડાને કે સંબંધિત કચેરીને રજૂ કરવો જોઈએ અને જાણ કરવી જોઈએ. 2 પ્રકારની કાર્યવાહી થઈ શકે. ફોજદારી છે, મારામારી કે કોઈપણ હિંસાનો કે મર્ડર વગેરે કોઈપણ જે પણ છે આ બધા ફોજદારી કેસ હોય છે. અને સિવિલ દીવાની એટલે સિવિલ મેટરની અંદર પૈસા વગેરેની લેવડ દેવડ ઉચાપત વગેરેની કેસ થતા હોય છે, પરંતુ જે તે સરકારી કર્મચારીએ સામેથી જાણ કરવાની હોય છે.
આ નિયમો મુજબ જંગમ, સ્થાવર અને કિંમતી મિલકત બાબતે શું જોગવાઈ છે? તો નિયમ 19 મુજબ દરેક સરકારી કર્મચારીએ કોઈપણ નોકરીમાં તેની પ્રથમ નિમણૂક થાય ત્યારે તેના પોતાના નામે અથવા તેના કુટુંબની કોઈપણ વ્યક્તિના નામે અથવા અન્ય કોઈ વ્યક્તિના નામે તેને વારસામાં મળેલી તેની માલિકીના પટ્ટે ધરાવેલ સ્થાવર મિલકત સંબંધી પૂરેપૂરી વિગતો આપતું સરકાર ઠરાવે તે નમૂના પ્રમાણેનું તેનું સ્થાવર અકસ્યામતોનું પત્રક રજૂ કરવું જોઈશે. રાજ્યપત્ર સરકારી કર્મચારી વર્ગ 1 અને 2. અચ્છા, આપણે વાત કરી રાજ્ય સેવાને કઈ કહેવાય? તો વર્ગ 1 અને 2 અને રાજ્યપત્રિત પણ કહેવાય, ગેઝેટેડ સર્વિસ પણ કહેવાય. તો આવા કર્મચારીએ તરતના અગાઉના વર્ષના ડિસેમ્બર મહિનાની 31મી તારીખે પૂરી થતી મુદતને આવરી લેતા દરેક વર્ષના જાન્યુઆરી મહિનાની 1લી તારીખે સરકાર ઠરાવે તે નમૂના પ્રમાણે માહિતી પૂરી પાડવી જોઈશે. એટલે જે ગેઝેટેડ અધિકારીએ ડિસેમ્બર મહિનાની 31મી તારીખ સુધી આ જે માહિતી છે એ ભરીને જે તે સરકારને જાન્યુઆરી મહિનાની 1લી તારીખે આ રિપોર્ટ આપવાનો હોય છે. સ્થાવર અકસ્માતોનું પત્રક રજૂ કરવાનું હોય છે. હવે બિનરાજ્યપત્રિત સરકારી કર્મચારીઓ એટલે કે વર્ગ 3ની વાત છે. બિનરાજ્યપત્રિત નોન ગેઝેટેડ સરકારી કર્મચારી એટલે વર્ગ 3. એમને 58 અથવા 60 વર્ષ સુધીમાં 5 વર્ષના પૂર્ણ ગુણાંકમાં હોય તેવી ઉંમરે એટલે કે 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, આ 5-5 વર્ષનું જે સ્લેબ છે એ ઉંમરે પહોંચે તે દરમિયાન દરેક વર્ષના અંતે નિયત નમૂનામાં માહિતી પૂરી પાડવાની હોય છે. એટલે વર્ગ 3ના અધિકારી જે પણ કર્મચારી છે તેમને પણ આ માહિતી આપવાની હોય છે, પણ એમના માટે આ માહિતી 5-5 વર્ષે આપવાની હોય છે. જ્યારે ક્લાસ 1-2 અધિકારી માટે દર વર્ષમાં ડિસેમ્બરના એન્ડ સુધીમાં એ માહિતી આપી દેવાની હોય છે. વર્ગ 3ના અધિકારીઓએ 5-5 વર્ષના સ્લેબમાં આ માહિતી આપી દેવાની હોય છે. હવે આ જે સ્થાવર જંગમ મિલકતોની જે જોગવાઈઓ છે એ વર્ગ 4ના કર્મચારીને લાગુ પડતી નથી. દરેક સરકારી કર્મચારીએ જંગમ મિલકતના સંબંધમાં જો આવી મિલકતની કિંમત સરકારી કર્મચારીના 2 મહિનાના મૂળ પગાર કરતાં વધુ હોય તો તે સંબંધમાં તેણે પોતાના નામે અથવા તેના કુટુંબના કોઈ સભ્યના નામે કરેલી લેવડ દેવડની તારીખથી 1 મહિનાની અંદર તે અંગે નિયત સત્તાધિકારીને જાણ કરવી જોઈશે. પરંતુ સરકારી કર્મચારીને જેની સાથે સરકારી કામકાજ રહેતું હોય તેવી વ્યક્તિ સાથે વ્યવહાર કરતાં પહેલાં નિયત સત્તાધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી જોઈશે. હવે આ જે નિયમો છે એ મુજબ જંગમ મિલકત એટલે શું, એની વ્યાખ્યા શું છે? જંગમ મિલકત કોને ગણવી? તો નિયમ 19ની અંદર વાત કરી છે એ મુજબ ઝવેરાત, શેર, જામીનગીરીઓ, ડિબેન્ચર, વીમાની પોલિસીઓ જેનો વાર્ષિક પ્રીમિયમ સરકારી કર્મચારીના 2 મહિનાના મૂળ પગાર કરતાં વધુ હોય, સરકારી કર્મચારીએ આપેલી લોન પછી તે તારણવાળી હોય અથવા તારણ વિનાની હોય, મોટર કાર, મોટરસાયકલ, ઘોડા અથવા અવરજવર માટેનું બીજું કોઈપણ સાધન, રેફ્રિજરેટર, રેડિયોગ્રામ વગેરેનો સમાવેશ જંગમ મિલકતમાં થાય છે. નિયત સત્તાધિકારી એટલે કોણ? આપણે વારંવાર શબ્દ વાંચ્યો નિયત સત્તાધિકારી. તો નિયત સત્તાધિકારી કોઈ એક જ વ્યક્તિ નથી હોતો, અલગ અલગ વર્ગ માટે અલગ અલગ સત્તાધિકારીઓ હોય છે. તો જેમ કે નિયમ 19માં જણાવ્યું છે નિયત સત્તાધિકારી, તો વર્ગ 1 માટેની કોઈપણ જગ્યા ધરાવતા સરકારી કર્મચારીની બાબતમાં સરકાર અથવા સરકારે કોઈપણ હેતુ માટે બીજા કોઈપણ અધિકારીને વિશિષ્ટ રીતે નિયુક્ત કર્યા હોય તે, તો વર્ગ 1ની ઉપર કોણ હોય છે? સીધા સરકાર હોય છે. તો એમના માટે નિયત સત્તાધિકારી સરકાર હોય છે અથવા કોઈપણ અન્ય સરકારે નિયુક્ત કરેલ અધિકારી હોય છે. વર્ગ 2 માટે કોણ હોય છે? વર્ગ 2 માટે ખાતાના વડા હોય છે. ખાતાના વડા કોણ હોય છે? વર્ગ 1ના અધિકારી જે હોય છે એ હંમેશા ખાતાના વડા હોય છે. તો એમના માટે નિયત સત્તાધિકારી ખાતાના વડા છે. વર્ગ 3 અને 4 અથવા 4ની કોઈપણ જગ્યા ધરાવતા સરકારી કર્મચારીની બાબતમાં કચેરીના વડા. એટલે કચેરીના વડા જે છે એ કોણ હોય છે? વર્ગ 2ના અધિકારી હોય છે. વર્ગ 2ના અધિકારી જે છે એ વર્ગ 3 અને વર્ગ 4 માટે કચેરીના વડા છે. અને વર્ગ 2 માટે એમના જે નિયત સત્તાધિકારી જે હોય છે એ વર્ગ 1ના અધિકારી હોય છે, જેને ખાતાના વડા કહેવામાં આવે છે. એટલે વર્ગ 1ના અધિકારીઓ ખાતાના વડા કહેવાય છે, વર્ગ 2ના અધિકારીઓ કચેરીના વડા કહેવામાં આવે છે, અને એમના હાથ નીચે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ કામ કરતા હોય છે. વર્ગ 1 માટે સરકાર પોતે જ નિયત સત્તાધિકારી હોય છે. સરકારી કર્મચારી માટે ચારિત્ર્ય આક્ષેપોને નિર્દોષ સાબિત કરવા બાબતે શું જોગવાઈ છે? કોઈપણ કર્મચારી સામે કેરેક્ટર બાબતે કોઈ આક્ષેપ થાય તો તેને નિર્દોષ સાબિત કરવા બાબતે શું જોગવાઈ છે એનો પણ ઉલ્લેખ છે. તો નિયમ 20 મુજબ
સરકારી કર્મચારી બદનક્ષીભર્યા આક્ષેપો સામે પોતાને નિર્દોષ સિદ્ધ કરવા માટે કોઈ કોર્ટનો કે વર્તમાનપત્રનો આશ્રય લઈ શકશે. કોર્ટનો અથવા વર્તમાનપત્રનો આશ્રય લઈ શકશે એવી છૂટ આપેલી છે. કોર્ટનો આશ્રય લેવાની મંજૂરી આપતી વખતે અથવા તેનો ખર્ચ સરકાર ભોગવશે કે કર્મચારી પોતે તેમજ ચુકાદો કર્મચારીની તરફેણમાં આવે તો કોર્ટ તેને કોઈ ખર્ચ વળતર કે નુકસાની અપાવે તેનાથી વધુ ખર્ચ કર્મચારીને થાય તો તે માટેના પૂરેપૂરા ખર્ચની ભરપાઈ કરવી કે તેનો અમુક ભાગ ભરપાઈ કરવો તેનો નિર્ણય સરકાર કરશે. સરકારી કર્મચારીએ તેના અંગત ચારિત્રને અથવા તેની અંગત હેસિયતથી કરેલા કોઈ કાર્યને નિર્દોષ સિદ્ધ કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા હોય તો સરકારી કર્મચારીએ આવા પગલાં અંગેનો અહેવાલ નિયત સત્તાધિકારીને રજૂ કરવાનો રહેશે. સરકારી કર્મચારી દ્વારા કોઈપણ મિલકત ખરીદવા અથવા બોલી મૂકવા બાબતે શું જોગવાઈ છે? તો એના માટે પણ જોગવાઈ કરેલી છે. નિયમ 21 મુજબ સરકારી કર્મચારી જે ખાતામાં કે જે જગ્યા પર કાર્ય કરતા હોય અને તે જગ્યા પર કોઈ મિલકતની હરાજી કરવામાં આવે તો એવી મિલકત જાતે કે અન્ય દ્વારા અથવા પોતાના નામે કે બીજાના નામે ખરીદી શકશે નહીં. તેની ખરીદી કે હરાજીમાં બોલી પણ મૂકી શકતા નથી. જેમ કે તલાટીનું કામ છે, મામલતદારનું કામ છે, તો એમના અંડર એમના કાર્યક્ષેત્રની અંદર જો આવું કામ થતું હોય તો તેઓ પોતે એની અંદર સામેલ થઈ શકતા નથી. મહેસૂલ અથવા જમીન રેકર્ડ ખાતામાં કોઈપણ હોદ્દો ધરાવતા સરકારી કર્મચારી સરકારની અથવા તેના તાબા માટે હોય તેવા મહેસૂલી તપાસણી કમિશનર, કલેક્ટર, સેટલમેન્ટ કમિશનર અથવા જમીન રેકર્ડ નિયામક અથવા જમીન રેકર્ડ અધિક્ષકની અગાઉથી મેળવેલી લેખિત પરવાનગી વિના કોઈ જમીન ખરીદી શકશે નહીં. સરકારી કર્મચારી દ્વારા લવાદ તરીકેની કામગીરી બજાવવા બાબતે શું જોગવાઈ છે? તો નિયમ 22 મુજબ સરકારી કર્મચારી પોતે ધારણ કરતો હોય તેવા કોઈપણ અદાલતી અથવા કારોબારી હોદ્દાને કારણે પોતાની પાસે કોઈપણ સ્વરૂપમાં આવવા સંભવ હોય તેવા કોઈ ખાનગી કેસમાં સરકારી કર્મચારીથી લવાદ તરીકે કામ કરી શકાતું નથી. બિનસરકારી અથવા બીજી બહારની વગનો ઉપયોગ કરવા બાબતે શું જોગવાઈ છે? તો નિયમ 23 મુજબ કોઈ સરકારી કર્મચારી પોતાનું હિત બહાર પાડવા નોકરીને સ્પર્શતી કોઈ બાબત અંગેની ફરિયાદ નિવારવા હેતુથી ઉપરી અધિકારી સાથે સંબંધ કેળવવા વિધાનમંડળના કોઈ સભ્ય કે બિનસરકારી વ્યક્તિનો સંપર્ક સાધવા કોઈ રાજકીય અથવા બીજી બહારની વગનો ઉપયોગ કરી શકશે નહીં. કોમી સંસ્થાના સભ્ય થવા બાબતે અને તેની સાથે સંપર્ક રાખવા બાબતે શું જોગવાઈ છે? સરકારી કર્મચારીઓ માટે કોઈ કોમ પૂરતી હોય તેવી સંસ્થાની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકાતો નથી. કોમ એટલે કે આપણે જોઈએ છીએ કે અલગ સમાજના અલગ ટ્રસ્ટો હોય છે, NGO હોય છે, સમાજવાડી હોય છે, તો એની સરકારી કર્મચારીઓ માટે તેમાં ભાગ લેવા પર પ્રતિબંધ હોય છે અને તેની સાથે સંપર્ક પણ રાખી શકાતો નથી. પછી ભલે સંસ્થાની પ્રવૃત્તિઓ સામાજિક કે શૈક્ષણિક પ્રકારની કેમ ના હોય, કોઈપણ પ્રકાર સંસ્થા સારું એવું કામ કરે છે પરંતુ પર્ટિક્યુલર જાતિ માટે, પર્ટિક્યુલર ધર્મ માટે જો કામ કરતું હોય તો એવી પ્રવૃત્તિઓની અંદર જે તે જ્ઞાતિના ધર્મના લોકો તો કામ કરવાના છે, પરંતુ જો એ સરકારી કર્મચારી હોય તો એ આવું કરી શકતા નથી. સરકારી કર્મચારી સરકારની અગાઉની પરવાનગી મેળવીને ધાર્મિક અથવા નૈતિક ઉદ્દેશ ધરાવતી સંસ્થાઓની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે. આ ભાગ લેવાની વાત છે. તો ધાર્મિક અને નૈતિક ઉદ્દેશ હોય તો સરકારની પૂર્વ મંજૂરીથી આવી પ્રવૃત્તિમાં ભાગ લઈ શકાતો હોય છે. સંસ્થા જાહેર સંસ્થા અથવા જાહેર કામો સાથે કોઈપણ સરકારી કર્મચારીનું નામ જોડાવા બાબતે શું જોગવાઈ છે? એટલે કોઈ બિલ્ડિંગ છે વગેરે, તો એની સાથે કોઈ સરકારી કર્મચારીનું નામ જોડાઈ શકે કે કેમ? તો એ જોઈએ. તો નિયમ 25 મુજબ કોઈપણ સરકારી કર્મચારી સરકારની પૂર્વ મંજૂરી મેળવી હોય તે સિવાય ગ્રંથાલયો, હોસ્પિટલો કે શાળાઓ જેવી જાહેર સંસ્થાઓ માર્ગો કે શિલ્ડ, ટોફી, ઇનામ કે કપ જેવી વસ્તુઓ સાથે પોતાનું નામ જોડી શકતા નથી કે તે જોડવાની છૂટ આપી શકતા નથી. તેમના કુટુંબીજનને તેનું નામ આવી કોઈ સંસ્થા અથવા વસ્તુ સાથે જોડવાની છૂટ આપી શકતા નથી. હવે આ નિયમ મુજબ એકની હયાતીમાં અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા બાબતે શું જોગવાઈ છે? એટલે કે એક પુરુષ બે સ્ત્રી સાથે લગ્ન કરી શકશે કે કેમ? કે એક સ્ત્રી છે અને એમના હયાત બે પુરુષ સાથે અલગ અલગ લગ્ન થયેલા છે, તો આવી બાબતે આવી પરિસ્થિતિમાં શું જોગવાઈ છે? તો નિયમ 26 મુજબ કોઈપણ સરકારી કર્મચારી જેમનો પતિ કે પત્ની હયાત હોય એવી કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કે લગ્નમાં કરાર કરી શકતા નથી.
જો આવા સરકારી કર્મચારીને લગ્નથી જોડાતી સામી વ્યક્તિને અંગત કાયદા હેઠળ આવું કરવાની છૂટ હોય અથવા તેમ કરવા માટે બીજા કારણો હોય તો તેને ધ્યાને લઈને રાજ્ય સરકાર લગ્ન અથવા લગ્નના કરાર કરવાની છૂટ આપી શકશે. સરકારી કર્મચારીઓને નાનું કુટુંબ રાખવા બાબતે શું જોગવાઈ છે? તો નિયમ 26(ક) મુજબ સરકારી કર્મચારીઓના બાળકોની સંખ્યા 3 કરતાં વધવી જોઈએ નહીં. હાલના કાયદા પ્રમાણે 3 કરતાં વધારે બાળક હોવા જોઈએ નહીં સરકારી કર્મચારીને. 1977ના ઓક્ટોબર મહિનાની 31 તારીખે જેને 3 કરતાં વધારે બાળકો હતા તેવા સરકારી કર્મચારીઓને આ નિયમ લાગુ પડતો નથી, પરંતુ આ તારીખ સુધી બાળકોની જે સંખ્યા હતી એનાથી વધવી પણ જોઈએ નહીં. એટલે આ પણ એક જોગવાઈ કરેલી. 77 જે છે એની ઓક્ટોબરની 31 તારીખ સ્થિતિમાં જેમ કે 4 બાળક પણ હોય તો પછી આ એમને છૂટ આપી છે આ નિયમમાં, પરંતુ પછી 5મું બાળક થવું જોઈએ નહીં. તો એવી પણ અહીં ક્લેરિટી કરેલી છે. તો દરેક નિયમને પ્રશ્નોના સ્વરૂપમાં કન્વર્ટ કરીને આપણી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ.